અમરેલી જિલ્લાના જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આગામી તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક મળી। જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ભાસ્કર સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી તહેવારો ગણપતિ મહોત્સવ તેમજ ઈદે મિલાદ નબીના તહેવારો આગામી દિવસોમાં આવતા હોય હિન્દુ મુસ્લિમ તેમજ સમાજના આગેવાનો તહેવારો શાંતિપૂર્ણ રીતે મનાવવામાં આવે તે હેતુ સાથે જાફરાબાદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તા હાજર રહ્યા। જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી। रिपोर्टर काळुसा कनोजिया जाफराबाद। પ્રત્યાઘાત પડતું હોય એના કારણે બીજા રાજ્યમાં બધી જગ્યાએ પ્રત્યાઘાત તરત પડી શકે છે। એટલે તહેવારમાં બિલકુલ આપણે કોઈ પણ સિંગલ કાંઈ એવી કોઈ મેટર ન બનવી જોઈએ કે જેનો પ્રત્યાઘાત બીજે બધા વિસ્તારોમાં પણ પડે એમ। એટલે ખાસ બધા ધ્યાન રાખવું બધાની જવાબદારી છે। કેમ કે હું તમને હજી કહું છું કે જેણે પરમિશન લીધી છે એ ગણેશ વિસર્જનમાં અથવા અહીંયા કાંઈ પણ બનાવ બનશે ફર્સ્ટ ઇઝ રિસ્પોન્સિબલ, એની જવાબદારી છે ત્યાં શું બન્યું છે। અમે એ જગ્યાએ કાંઈ પણ બનાવ બનશે અથવા કાંઈ પણ ગુનો દાખલ થવાનો છે પહેલું નામ અમે એનું જ લખવાનું છે। કેમ કે એની જવાબદારી છે, એણે પરમિશન લીધી છે ને એણે બધાએ એના રૂલ્સ રેગ્યુલેશન વાંચીને પછી એણે લીધી છે અને અમે એની અંદર લખીને દીધું છે કે બધા કાયદાનું પાલન કરી અને આ પરમિશન અમે આપી છે। એટલે એ રીતે બધું એનું પાલન કરાવવાનું અને વ્યવસ્થિત જવાબદારી એ દિવસે એમને એવું નહીં પરમિશન લઈને પછી પોતે વહી જાય મહુવા કે બીજે સુઈ જાય એવું નહીં। જેણે પરમિશન લીધી છે એની જવાબદારી છે। કાંઈ પણ બનાવ બનશે તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એમના ઉપર આવશે નહીં। કેમ કે અમે હમણાં આપણે આ ઓલું કરી કેટલું શાંતિથી સારી રીતે અને જવાબદારીથી વરસાદ હતો તોય અમે ભેગા રહેતા હતા, ભીંજાતા હતા તોય, કેમ કે અમારી જવાબદારી હોય આપણે કે ત્યારે આપણે ઊંઘ ના આવે જ્યાં સુધી પૂર ના થાય। અને બહુ સારી રીતે અમને હેન્ડલ કર્યું હતું। બિલકુલ પરફેક્ટ પહોંચી, ટ્રેક્ટરનો ઉતારી, લાઇટ ચાલુ કરાવી દીધી તરત માણસોને બિલકુલ આરતી માટે। આ બધું એક ડિસિપ્લિન છે, તહેવાર એક ડિસિપ્લિન છે। અને તહેવાર એટલે નથી કહેતા આપણે ભગવાનની અથવા અલ્લાહની કે જે આપણે ઓલું કરીએ છીએ એમાં મગજ શાંત હોય ઘાટનું, એમાં ક્યારે માણસ ગુસ્સે ના થાય, ધક્કો લાગે તો કાંઈ વાંધો નહીં, કોઈક આવીને કોઈક આમ જાય ઓલું કહી તો કાંઈ વાંધો તહેવાર છે કે કાંઈ વાંધો। આ મેન્ટાલિટી હોય, પોઝિટિવ મેન્ટાલિટી હોય, કંઈક હોય તો એમ કે ભાઈ રહેવા જોઈએ આજેની તહેવાર છે। એટલે આવી રીતે સારી રીતે તહેવાર આપણે ઉજવાય અને આવતી ગણપતિ સ્થાપના અને વિસર્જન માટે ઈદ માટે બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું।